હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? અત્યારે આપણે છીએ જટાશંકર. આ બધા પોગી ગયેલી પૂરા 5. તો જો અહીંયા રસોઈ બધી રેડી થઈ ગઈ છે અને રસોઈમાં જો પૌવા વઘાર્યા છે. આજ નાસ્તામાં છોકરાઓને લંચ બોક્સમાં લઈ છોકરાઓ ગયા સ્કૂલે અને આપણે જો જમી કરીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા ઉપર. તો હવે તો જો 5 વાગી ગયા ને આપણે ઉઠીને આવીને નીચે મશીને બેસી ગયા સીવવા માટે. તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો સવારના જો વાગી ગયા 7 તો 10, કેમ કે કાલનો બ્લોગ તમે જોયો હશે તો ખ્યાલ જ હશે. કાલે ગિરનાર ચડીને આવ્યા એટલે જો રાતે આવ્યા હતા મોડા 11 વાગી ગયા હતા. ઘરે આવ્યા ત્યાં પછી તો થાકીને કે થઈ ગયા હોય એટલે સીધા સુઈ જ ગયા હતા. અને આજે 7 વાગે જો ઉઠ્યા અને આજે થોડો ઘણો તો હવે થાક નથી, પગ દુખતા નથી એટલે વાંધો નથી. પગ નથી દુખતા એટલે જો હવે કામકાજ બધું પતાવી દીધું 10 વાગ્યા એટલે ફ્રી થઈ ગયા. પછી થોડીક વાર રહીને હવે રસોઈ બનાવવાની છે અને છોકરાઓ જો બે ગયા છે ટ્યુશનમાં અને મમ્મી ગયા છે મંદિરે. તો હવે હું કામ કરીને ફ્રી થઈ અને કાલે ગિરનારનો નજારો એટલે હું વાત પૂછો તમે. અત્યારે ચોમાસાની સિઝનમાં એવી મજા આવે ને ગિરનાર ચડવાની, અને બહુ મસ્ત વાતાવરણ હતું કાલે. અને અમે કાલે ગયા હતા ગિરનાર ચડવા. તો ન જોયો હોય જેણે બ્લોગ તો અમારો જોઈ આવજો ચેનલ પર જઈને. અને સારો લાગે તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરો. જટાશંકરનો બ્લોગ અમારા છોકરાઓ બે ગયા હતા જટાશંકર, તો એની પણ અહીંયા થોડી ઘણી ક્લિપ અમારા કીર્તને લીધી છે. તો હું તમને જટાશંકરની ક્લિપ પણ જો હવે એડ કરું છું, તમે આમાં જોઈ લો. પહેલાં એ તમે જોઈ લો, ત્યાં હું રસોઈ બનાવી દઉં. તો ચાલો. એ ન્યાય પણ અત્યારે ચોમાસું છે ને એટલે વાતાવરણના હિસાબે વરસાદના હિસાબે એવા ઝરણા હાલ્યા જાય છે. છોકરાઓ બધા નાહ્યા જટાશંકર જઈને. અને જટાશંકર જવા માટે 500 પગથિયા છે. તો અને પાણાવાળો રસ્તો છે તો એ હાલીને છોકરાઓ જો બધા ગયા હતા ન્યા. અને બધાએ ન્યા નાયા ધોયા અને જલસા કર્યા અને અમે ગિરનાર ચડ્યા. એટલે એવું બધું હતું. તો ચાલો જટાશંકરની ક્લિપ જોઈ લો, ત્યાં આપણે રસોઈ બનાવી દઈએ, પછી મળીએ આપણે. તો ગાઈસ અત્યારે આપણે છીએ જટાશંકર. આ બધા પોગી ગયેલી પૂરા 500 પગથિયા ચડી અને 2-3 કિલોમીટરનો રૂટ લઈને પહોંચ્યા. તો જો અહીં બધા જંગલ વિસ્તાર છે. પહેલા તો જો અહીંયા રસોઈ બધી રેડી થઈ ગઈ છે અને રસોઈમાં જો પૌવા વઘાર્યા છે. આજ નાસ્તામાં છોકરાઓને લંચ બોક્સમાં લઈ જવા માટે પૌવા અને ચોળી બટેટાનું શાક છે, દાળ ભાત છે. અને જો બે છોકરાઓ ટ્યુશનમાંથી આવી ગયા અને હોમવર્ક આરાધ્યાને થોડું ઘણું હોમવર્ક બાકી હતું ને એટલે આજ કરે છે, કેમ કે કાલે ફરવા વહી ગયા હતા જુનાગઢ. કા આરાધ્યા? એટલે આરાધ્યા બેન હોમવર્ક પૂરું કરે છે, પછી કપડાં બદલાવશે. અને ચાલો હવે રોટલી માંડી દઈ. બેના પહેલાં લંચ બોક્સ ભરી લઉં. બેને પૌવા વઘારેલા લઈ જવા છે એટલે બે માટે પેલા નાસ્તાના બોક્સ રેડી કરી લઈ. અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો જટાશંકરનો તો કમેન્ટમાં જણાવજો. અને જો તમે જે કોઈ ન ગયા હોય ને તો જટાશંકર અત્યારે ચોમાસામાં જાજો અને ખૂબ જ મજા આવશે. અને સવારથી સાંજ જાઓ એટલે બહુ જ મજા આવશે. પાણીના ઝરણા બહુ આવ્યા જાય છે અત્યારે, નાહવાની બધી બહુ મજા આવે એવું છે જટાશંકર. તો મેં તમને થોડી ઘણી ક્લિપ અંદર મોકલી બતાવી તમને, કેમ કે અમારા કીર્તનભાઈએ થોડી ઘણી લીધી હતી. અમે તો ત્યાં હતા નહીં, નકર તો તમને હજી એન્જોય કરાવે તો વધારે ફૂલ. પણ કીર્તને થોડીક લીધી એટલે હવે એ તમને બતાવી. તો ચાલો
હવે લંચ બોક્સ ને બધું તૈયાર કરી લઈ એટલે આ છોકરાઓને મોડું ન થાય. હજી રોટલી બનાવવાની બાકી છે ને 11 ને 8 થઈ ગઈ છે. તો ફટાફટ લંચ બોક્સ ભરી લઉં ને છોકરાઓ માટે અને પછી રોટલી માંડી દઉં એટલે બે જમવા બેસી જાય. કીર્તન હાલો કેટલા લઈ જવાસ બેયને બોલો કરી દઉં. અહીં ખાવા હોય તો અહીં ખાજો. ચો વધારે કર્યાસ. છોકરાઓ ગયા ગયા સ્કૂલે અને આપણે જો જમી કરીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા ઉપર. તો હવે એક દી તો હજી પોરો ખાવો પડશે કેમ કે પાછા જો સવારે તો આખી રાતનો આરામ થયો હતો એટલે સવારમાં બહુ વાંધો નહોતો આવ્યો પણ અત્યારે જો પગ થોડા કળે છે તો આજનો દી થોડો પોરો ખાઈ લઈએ એટલે આજ કાંઈ મશીનનું કામકાજ કરવું નથી એટલે થોડીક વાર માટે સૂઈ જવું છે. તો ઉપર આવી ગઈશું અને કામ બધું ફિનિશ થઈ ગયું છે, બધું પતાવી દીધું છે અને ઉપર સૂવા માટે આવી અને છોકરાઓ બે વહી ગયા સ્કૂલે. તો ચાલો થોડીક વાર આરામ કરી લઈ અને વાગ્યા છે હજી 1 વાગ્યો છે ત્યાં ફ્રી થઈ ગયા છીએ કેમ કે છોકરાઓ વહેલા જાય ને એટલે ચાલો મળીએ આગળ. તો જો 5 વાગી ગયા ને આપણે ઉઠીને આવીને નીચે મશીને બેસી ગઈ સીવવા માટે. તો 4 વાગે ઉઠી આજ તો અને થોડા ગોટલા પીંડીયું પલતી હતી એટલે આજ તો આરામ કરી દીધો કેમ કે વહેલી કાંઈ મશીને પછી બેઠી નહીં ઠાક હજી લઈ ગયો તો એટલે મેં થોડીક વાર પોરો ખાઈ લઈ અને 4 વાગે પછી ઉઠી અને કામકાજ કર્યું અને હવે નીચે આવી સીવવા માટે. તો કીધું કે ચાલો જેટલું સીવાય એટલું. હજી 5 વાગ્યા છે અને છોકરાઓ 5:30 આવશે. તો જો પોકો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે બહાર. અત્યાર સુધી ફૂલ તડકો હતો અને અત્યારે જો ઝરમર ચાલુ થઈ ગયું છે વરસાદ. તે આ વરસાદનું કાંઈ નક્કી નહીં ક્યારે આવવા મળે એટલે એવું બધું છે. તો જો અહીંયા સીવવા કામકાજ ચાલુ છે. તો નીલમ ચાની ઠેલી તો જેટલી બને એટલી બનાવવી થાય એટલી સાંજ સુધી. પછી પાછું હજી જો શાક માર્કેટે જવાનું છે બકાલું ને બધું લેવા કેમ કે કાલે રવિવારે માર્કેટ ભરાણી હતી પણ અમે હતા નહીં જુનાગઢ હતા એટલે બકાલું લેવાનું બધું રહી ગયું છે એટલે જવાનું છે. તો જઈ આવવી. આજ જો રોટલીનું શાક વઘાર આવ્યું છે અહીંયા ચંદન કચોરી અને અહીંયા જો આજ મને કેટલા દિવસ ગાંઠિયાનું શાક ખાવાનું મન થયું હતું તો આજે ગાંઠિયાનું શાક ને ભાખરી બનાવી છે. ગાંઠિયાનું શાક ભાખરી અને દૂધ ને એવું આજ તો જમાવટ છે જો દેશી ખાવાનું એમાં જ મજા આવે. ગાંઠિયાનું શાક ને ભાખરીમાં બહુ મજા આવે ચોળીને ખાવું ને તો. પણ અમારા બેનને કાંઈ ખબર પડતી નથી એટલે એને તો કાંઈ ભાવે નહીં. કહીને તો ના જ પાડે હું એ નહીં ખાવ. આ બધો લાડવો ખાઈ જવાય એમાં એટલું રાખ્યું કાં પૂરું કરી દેવાય બધું. તો આવું છે. તો ચાલો હવે જો 7:45 થયા છે હવે 8 વાગે આવે એટલે જમવા બેસી જાય. જમવાનું થઈ ગયું છે રેડી અને અમારા મમ્મી ગયા છે એને બેનને ત્યાં માસીજીને ઘરે રોકાવા માટે. તો હવે 4-5 દિવસ નહીં હોય કેમ કે આજે અમે આવ્યા કાલે રાતે અમે આવ્યા જુનાગઢ ગિરનાર ચડીને એટલે આજે એ બપોરે નીકળ્યા એટલે એ ગયા છે માસીના ઘરે રોકાવા એટલે અમે હમણાં એકલા કા આરાધ્યા એટલે અમારા આરાધ્યાને છે ને જો કચકચ હોય ખાવાના દરરોજ વાંધા હોય. દરરોજ એમ થાય કે આ નહીં ખાવાનું ઓલું નહીં ખાવું. હું ઘડીક વાર રમવા જાઉં છું પણ જાને હું ક્યારે ના પાડું છું. હા હોમવર્ક કરી લીધું ને બધું પણ બાયણા છે ને આડા કરીને આવજો ઉંદડા કરી જાય ડેલી. અને કીર્તન જો અત્યાર સુધી સ્કૂલેથી આવ્યો ને ત્યારનો નકરો રખડતો ત્યારે તને હોમવર્ક નહોતું આપ્યું તે એકલો આજ તો ક્યારનો રમે. હા તે રમવાનું રખડવાનું નકરું આવ્યો ત્યારનો રમે છે. મેં કીધું આને લેસન નહીં કરવાનું હોય ઉપર આવતો નહોતો તે 2 પ્રશ્નો છે જો. તો ચાલો આપણે પણ જમી લઈ બધા આવે એટલે